હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 1 અને અમે લોકો નીકળી ગયા છીએ જીરાગઢથી કચ્છમાં જવા માટે, અમારા જવા માટે, જગનમાં જવા માટે. અને કાલના વિડીયોમાં તમે જોયું કે અમે જીરાગઢ કઈ રીતના પહોંચ્યા અને દાદાને દર્શન કરાવ્યા, તમને પણ અમે પણ શાંતિથી દર્શન કર્યા. અને હવે તમે અમારા જોડે ચાલો કચ્છમાં. હવે કચ્છની લાઈફ તમને દેખાડીએ થોડા દિવસો માટે. કચ્છડો મુજો જોર જલાણો, કચ્છડો મુજો જોર જલાણો, પછી જલાણે મે જલિયા કચ્છો. એ વાર ફોન આવ્યો, બસ વૈશાલીનો ફોન આવ્યો એટલે ભાભી વૈશાલીનો ફોન આવ્યો એટલે વૈશાલીએ સોંગ મૂકી દીધું થોડી વાર પહેલા. આરતી જુઓ અત્યારે કેટલો ખરાબ રસ્તો આવી ગયો છે. અમે ભુજ પહોંચવા આવ્યા છીએ, ઓલમોસ્ટ 2:22 થાય છે. ભુજ તમે ભુજ કરતા હતા. કેટલા ખરાબ, કેટલા બેકાર માણસો તમે, હાચે બેકાર. જીંકા ઉઠીને ઊંઘમાં એટલે ડાયરેક્ટ કહેવા માટે ભુજ ક્યાં પહોંચશો, એટલે અમે એને ટાઈપમાં કરો ના કરતા. અલે યાર તમે બેકારો. હવે સામખિયારી પહોંચવા આવ્યા છો. સામખિયારી રસ્તો કેટલો ખરાબ છે ભાઈઓ. તમે જો આવો ને તો આ રોડ ઉપરથી આવજો જ નહીં, બીજો રોડ ગોતજો. હા, માળિયાવાળો રોડ ના પકડતા. માળિયાવાળા રોડમાં તો બહુ જ આમ છટારું થઈ ગયું હે. આ જો બહુ જ ખરાબ હાલત છે રોડની, અને સામે કામ પણ ચાલી રહ્યું છે. જો હું તમને બતાવીશ, નજીક આવશે ને ત્યારે. આ બેન ને નીંદર આવી ગઈ છે. ડ્રાઈવર બદલી ગયા પણ કંડક્ટર ને ખબર નથી કે ડ્રાઈવર બદલે. કંડક્ટર હજી ઊંઘમાં છે, બેભાન સ્થિતિમાં. હનુમાન દાદા કનેથી અમે ઉઠી ગયા. એ કંડક્ટર સાહેબ ઉઠી ગયા. કંડક્ટર સાહેબ, આંટી ચકલીએ ટિકિટ નથી લીધી. ઉતારી તમે નાખો સાહેબ એને, અમે શું કરમ ઉતારી. તમે જિંગલ તો ઘંટડી વગર તો ડ્રાઈવર ઊભી રાખે બસ. આ ડ્રાઈવર એવા એ કે ગાડી હાકલવાનો શોખ બોળો હોય ને કે ઊભી જ નહીં રાખે, જવા જ દેશે. સાહેબ તમારા હાથમાં કઈ રોડ એટલો સારો આવ્યો નથી. સ્માઈલ આવી ગઈ. ઓહો, બીજું કઈ નથી. તોફાન એનું થતું હતું, ઝઘડો ને તોફાન ને બોલ ને બધું એનું થતું હતું એને. આ જો અહીંયા કને એને કામ ચાલુ છે, હું બતાવવાનું ભૂલી ગઈ તમને. આ માટીના ઢેફલા પડે છે. વાતું હું ભૂલી ગઈ તમને બતાવવાનું. अभी कुछ दिनों से लग रहा है कि बदले से हम हैं. कभी बैठ चले संभल न चले कि ले इज्जते हैं. ए दिल पे शक मेरा इसे प्यार हो गया. ला 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 ला. इसको सुन माता ने राजा. અમે લોકો સામખિયારી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ ડાયરેક્ટ ભુજ મંદિરે જઈને તમને દર્શન કરાવશું મસ્ત ભગવાનના. ઠાકોરજીના દર્શન કરશું અને તમને કરાવશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ ગાડી જાય છે કે આવે છે ખબર નથી પડતી. જો તો પણ ઓમ તો જાય જ છે, પણ પાછળનું ઠોઠું આવી ગયું છે, આગળનું ઠોઠું આવી ગયું છે. આગળનું મોટું પાછળ આવી ગયું છે, પણ આ ખબર નહીં શું છે આનું. ભાગ્યલક્ષ્મીનું પાછળ આવી ગયું. અને શું રીઝન છે આગળ જઈને તો ખબર પડે શું છે. હા, એક્સિડન્ટ તો થયું છે પણ ખબર નહીં કેવી રીતના છે. જોઈ
કેવી રીતના કરી છે આપણી નજર તો કરી એ બા આ બે ની વચ્ચે ટોલી તો એક જ છે. અહીંયા અંતાક્ષરી રમી રહ્યા છે બધા. खबों में जो आए आके मुझे छेड़ जाए उससे उससे कहो जरा सामने तो आए मेरे ख्वाबों में जो आए हो हमको हमी से दिल में कहीं तुम छुपा लो तेरे फूल न जाए दूर हमसे. અમે ભુજમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી. ભુજમાં અમે પહોંચી ગયા છીએ. અત્યારે વાગી રહ્યા છે 5 અને અમે લોકો પહોંચી ગયા છીએ ભુજ. હવે અમારી ગાડી જઈ રહી છે ઠાકોરજીના દર્શન કરવા માટે. આપણે બધા મળીને ઠાકોરજીના શાંતિથી દર્શન કરીએ. ઠાકોરજીના દર્શન કરીને પછી જઈશું અંબાડા માટે. પણ હમણાં ઠાકોરજીના દર્શન કરવાની તલબ લાગી છે. મસ્ત ઠાકોરજીના દર્શન શાંતિથી થઈ જાય અને મસ્ત. આ જિંકલને માટલા દેખાય છે ત્યારે આંખો બંધ કરે છે કે નાચો માટલા, નાચો માટલા. માથામાંથી આખી ગુંડા નાચો, માટલા નાચો, રોપા નાચો. એવા મસ્ત ભુજ સિટી ને કેટલી મસ્ત માય ફેવરેટ સિટી ઓફ ભુજ. ભુજ સિટી આમની ફેવરેટ છે એમ કહેવા માંગે છે. કેવું પડે કારણ કે એમનું હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણે એક બરાબર છે. અને અમુક લોકોને નથી ગમતું ભુજ સિટી, ખબર નહીં કેમ નથી ગમતું. બાકી અમને તો ભુજ સિટી બહુ જ ગમતું. નથી ગમતું હે નામ ના લેવાય ચેનલમાં. પોતે ચેનલમાં નામ ના લેવાય. ગમે યાર મને ગમે. આપણી શાન છે, શાન ભુજ સિટી. ભુજ સિટી છે. અને એમાં આખા ભુજમાં જે મુખ્ય જે હૃદય હોય ને અમારા માટે, આખા ભુજનું મુખ્ય હૃદય હોય તો એ સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં જઈને જે શાંતિ મળે છે ને વાહ, એની કોઈ સીમા નથી ને. ઠાકોરજીના દર્શન કરો એના પહેલા જ મંદિરના કેમ્પસમાં પગ મૂકો ને એટલે મન શાંત શાંત થઈ જાય. મજા જ આવી જાય. ઠાકોરજીના દર્શન કરવાની તો અનુભૂતિ અલગ જ છે એ તો. પણ અમારા માટે ભુજનું હૃદય એટલે સ્વામિનારાયણ મંદિર. ભુજ મંદિરમાં એન્ટર થઈ ગયા છે. ઠાકોરજીને દર્શન કરી લીધા. હવે જઈશું ઘરે. તો અત્યારે અમે મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ ઠાકોરજીના. અને ફ્રેશ થવા માટે ગયા છે અમુક લોકો અને હું ગાડીની રખેવાળી કરીને બેઠી છું. કેમ કે મારે જવું નહોતું ક્યાંય, મારે બસ અહીંયા જ રહેવું હતું એમ કરીને. હવે જઈશું આપણે અંબાડા માટે, અમારા ગામ માટે. તો હવે બસ અહીંયાથી સીધા જઈશું અંબાડા. જો અત્યારે અમે ભુજ મંદિરથી નીકળ્યા. હવે પફ લાવ્યા હતા મંદિરથી, તો હવે નાસ્તો કરવા બેસવાના છીએ. તો બસ હવે અહીંયા પેટ્રોલ પંપ પાસે આવીને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. ચલો નાસ્તો કરી લઈએ પફનો.
અંબાડા જવા માટે નાસ્તો થઈ ગયો અમારો ડન કમ્પ્લીટ. હવે અંબાડા સીધા જઈને અંબાડા ઊભા રહીશું. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. બધા બેઠા વાર જોઈએ જો વાર જિંકલ સુઈ ગઈ હતી. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. बैठा आया है तो ये भाई હવે कि मैं બસ મજા. માનભાઈ જય સ્વામિનારાયણ બાપા. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. ઓ જયાબેન જયાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. અહીંયા મોટું ભવ્ય મિલન થઈ રહ્યું છે બધાનું. માનસી પાછી આવી ગઈ છે બેંગ્લોરથી. જય સ્વામિનારાયણ માનસી. જય સ્વામિનારાયણ. તો અમે લોકો હવે સામાન ઉતારી રહ્યા છીએ ગાડીમાંથી. હવે અંદર શિફ્ટ કરી દી फटाफट. The next day. और अभी सुबह के 7:15 हो रही है और हमारा घर का सारा काम हो गया है. अभी हम एक साथ घर में पोछा लगा रही है. कल हम आके सबको मिले और फिर ढेर सारी बातें की. तकरीबन 11:30 बजे तक, पर वो शूट नहीं किया. और अभी गुड नाइट भी कल नहीं किया था. तो अभी हम सुबह का नया व्लॉग स्टार्ट कर देते हैं. और हमारा काम स्टार्ट हो गया है. देखो कपड़े वगैरह हो गए हैं. जिंकल भाई जय स्वामीनारायण. देखो हमारा घर पूरा वापस से एक हो गया है अभी. भाई हमारा घना दिवस पछी देखाणा. जय स्वामीनारायण. કેટલા દી થયા? જય સ્વામિનારાયણ. કાલે બાઈ ને મળ્યા ને તો બાઈ ને હરખના આંસુ આવી ગયા હતા કે મારા દીકરા મને મળ્યા. હે છોરા મળીને બાઈ રાજી રાજી થઈ. હા છોરાને મળીને રાજી રાજી થઈ જાય અમારા બાઈ. એમેક્સા બેન એને તે પોતું લગાવી લીધું છે. આ ચાલીમાં લગાવી દો બેન. ચાલીમાં આંગણામાં શેરીમાં કરો ને. હવે ના 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 શું કરો રા. ચલો હવે જો અમારું કામ તો થવા આવ્યું. હેમેક્સા બેને પરવારી ગયા છે. હવે રસોડામાં જમવા જઈશું નાસ્તો કરવા માટે. જમવાની આંગણું બહુ જ મોટું હોય. જુઓ ગાડી પણ સુકાય છે મારે. દેખો આંગણું મોટું હોય. ઘર એકદમ મસ્ત હોય, પણ એક જ પ્રોબ્લેમ હોય કે એક જ સંડાસ બાથરૂમ હે. અને અત્યારે સવારના નાવા ધોવામાં એટલી પ્રોબ્લેમ થાય ને એટલે એને તે કંટાળું છે. બાકી ઘર તો સુપર બે. અમે નાસ્તો કરીને આવી ગયા છીએ. હવે રિટર્ન જઈએ છીએ ઘરે. અમે લોકો અત્યારે નાસ્તો કરીને ઘરે આવી ગયા છીએ. અને જો હવે અમે ઘડાણી જવાના છીએ વેવાઈને કંકોત્રી આપવા માટે. અને પછી ત્યાંથી જઈશું દયા પર. જો બધા તૈયાર થઈ ગયા છે. આ બધી મૂકીને જાય રહી મને દયા પર બેઠી બેબુને ખેલે રહ્યું. દાંતલા બોળા કાઢે ખબર હે. આ જાય રહી મને મૂકીને ગાડીમાં તેડીને જાય બધા. પપ્પાને મળવા જાય રહી બે. આ ચકલીને મૂકી આવશે. અત્યારે હવે જો અમે અમારું દયાપરમાં પહોંચી આવ્યા છીએ. આ ખોલો તો કોક દરવાજો. અને દયાપરનું કામ કમ્પ્લીટ કરી ચકલીબેનને એના ઘરે છોડી અને અમે જઈએ છીએ પાછા અમારા ઘરે. અને રિંકલ દીદી નેલ્સ કરે. દીદી બતાવો. અને એમના નેલ્સ બી કરાવે અમે દયાપરમાંથી. અને હવે અમે ઘરને વિદાય લઈએ છીએ મમ્મી. ભલે જય સ્વામિનારાયણ. બાય. હાલો ભાઈ જઈએ. જો પપ્પાના ઘરે બગીચો કેટલો સુંદર બનાવ્યો છે એ લોકોએ. ભલે જય સ્વામિનારાયણ. દિલથી ભલે જિંકલ ને જય સ્વામિનારાયણ કહીશ. જય સ્વામિનારાયણ. જય સોમના મમ્મી. જય સ્વામિનારાયણ. આવજો કથામાં આવજો. અત્યારે ચાંદીની વીંટીની શોપિંગ થઈ રહી છે. તો દયાપરમાં શોપિંગ કરીને અમે લોકો નીકળી ગયા છીએ. તો અત્યારે વાગી રહ્યા છે 5:45 અને અમે નીકળ્યા છીએ દયાપરની ગુડ બાય કહીને અમારા માટે વાપસ.
અને સવારના અમે નીકળ્યા ને ત્યારે અમે લોકોએ માતાજીના દર્શન કર્યા, આશાપુરા માના અને મહાદેવ દર્શન કર્યા, અને ત્યાર પછી પપ્પાના ઘરે ગયા, નેલ્સનું કામ કર્યું, અને પછી બસ બજારનું કામ કર્યું. એ કામમાં એને મેં વિડીયો એક પણ શૂટ નથી કર્યો. તમને કશું જ નથી શૂટ કરીને બતાવી શકી, તો એના માટે હું સોરી કહું છું. અને આગળ હવે અમે અંબાડા જશું ને પાછા શું કહેવાય ઓલું સમાજવાડીમાં જશું જમવા માટે, ને ઘરનું કામ જે હશે એ કરીશું. બસ એ જ અમારી હવે રૂટીન હશે જે છે. બસ બીજું એનાથી કશું નવું તો હશે નહીં. તો ચલો અમે જઈએ. આમ અમે લોકો ઘરે આવી ગયા છીએ. અને આ જો મારી બેન પહોંચી આવી છે દયા પરથી પાછી રિટર્ન. જો મારા વગર ના ફાવે ને તને? આવી જરાય પણ મજા જ ના આવી. આજ રડી પડી તારા વગર હું. હે ને? સાચે મને ખબર જ ઓખું હતી. લાગ્યું મને તારા વગર તો. તું યાદ રાખજે, મારા વગર ઘણું ઓખું લાગશે. સાચું મજા જ નથી આવતી આજ. હે ને? મારા ઝઘડવાનું બંધ કરી દેવે. કંટાળો આવતો હતો. કંટાળો આવતો હતો ને ત્યાં ઉમાં બધા તને એટલા સાંભળતા હતા. પપ્પા ઘડી ઘડી કે ઝીંકુડો કેમ જેમ કરેલો, ઝીંકુડો કેમ જેમ કરેલો. મમ્મી કે ઝીંકલ કેમ ના આવી. રશ્મિ ભાભી કે ઝીંકલ દીદીને તેડી આવું તું ને યાર, ઝીંકલ દીદી સાંભળે રહ, ઝીંકલ દીદીને જોવાય. બધા ઝીંકલ ઝીંકલ કરતા હતા. નહીં ભાઈ? બધા ઝીંકલ ઝીંકલ કરતા હતા. આજ મીઠી આંબલી આવી છે જો ઘરે. હા 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 હા. અમે ચકલીના સસરાવાળા ઘરેથી મીઠી આંબલી લેવા જવાના હતા. એને ભાઈ મીઠી કેસર કેરી. કેસરે ચકી केसर केरी मैं आज गई नहीं थी दया पर, तो पापा ने भेजी है मेरे लिए केरी, केसर केरी. देखो इस पापा को पता है कि मेरे को फेवरेट है मेरी केरी, इसलिए भेजी है. और काना सिवा आ गए. देखो हिमेक्षा समारे छे केरी, कटिंग करे छे. હેમેક્ષા ભાભીની સેવામાં લાગી ગઈ છે. थैंक यू सो मच.